નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય માતાજી. બ્રહ્માસ્ત્રના સેશન નંબર 4 ની અંદર હું નીરવ માંડણક આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આગળ સેશન 1, 2 અને 3 તમે બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે, બરાબર. અને આવી જ રીતના તમે બધા જ સેશનને જોયો, સોલ્વ કરો અને બુક લઈને જ બેસી જાઓ બેટા. ચલો બધા બુક લઈને બેસી જાઓ, બુક અને કેલ્ક્યુલેટર લઈને બેસી જાઓ, જેથી કરીને હું અહીંયા એમસીક્યુ સોલ્વ કરાવું તો તમારે સાથે સાથે સોલ્વ કરતા જવાના છે. લાસ્ટમાં આપણે જોઈશું કેટલા માર્ક્સ આવે છે, બરાબર. કોમેન્ટમાં જરૂરથી કહેવાના છે, બરાબર. ત્યાં સુધી હજુ જે વિદ્યાર્થીઓ આ વિડીયોમાં નવા હોય એ સૌપ્રથમ બ્રહ્માસ્ત્રના સેશન 1, 2, 3 બધાને જોજો. આપણે બધા જ પ્રકારના એમસીક્યુને આમાં લઈ લઈશું, જેથી કરીને બોર્ડમાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે, બરાબર છે. બાકી આપણું ચેનલનું ટેગલાઇન તો છે જ, ધજિયા ઉડા દેંગે, બરાબર. ચલો તો સેશનની શરૂઆત કરીએ. સેશન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 1, 0.1 મોલર યુરિયાનું ઉત્કલન બિંદુ ઉન્નયન કોની સાથે સમાન હશે? બેટા ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર તમને બધાને યાદ હશે, ડેલ્ટા ટીએફ ઇક્વલ ટુ આઈ મલ્ટીપ્લાય બાય કેફ મલ્ટીપ્લાય બાય મોલાલિટી. તો આપણે પહેલાં સાંદ્રતાને ધ્યાનમાં લઈએ તો સાંદ્રતા કેવી છે બધા ઓપ્શનની? તો કે સમાન 0.1, 0.1, 0.1. તો હવે શું જોવાનું રહ્યું? વોન્ટ ઓફ અવયવ. તો વોન્ટ ઓફ અવયવ તમને આપેલા દ્રાવણ યુરિયાનો કેટલો આવે? તો કે સર યુરિયાનો વોન્ટ ઓફ અવયવ તો 1 આવે, કેમ કે એનું સુયોજન કે વિયોજન થતું નથી, બરાબર. તો આમાં જેનો વોન્ટ ઓફ અવયવ 1 આવતો એવું કોણ દેખાય છે? ચલો ઝડપથી કોમેન્ટ કરો. મને તો ગ્લુકોઝ દેખાય છે બેટા, કારણ કે ગ્લુકોઝ માટે આની વેલ્યુ કેટલી આવે? 1. તો તમારો જવાબ શું આવશે બેટા? એ, બરાબર છે. બહુ ઇઝી પ્રશ્ન છે અને આવા પૂછાઈ જાય તો આપણે ધજિયા ઉડાડી જ દેવાના છે કમ્પ્લેટ, બરાબર. ચલો 298 કેલ્વિન તાપમાને CO2ના અને તેના સંતૃપ્ત જલીય દ્રાવણમાં કેટલા મોલ અંશ હશે? મતલબ બેટા તમારે CO2ના શું ફાઇન્ડ કરવાના છે? તો કે મોલ અંશ ફાઇન્ડ કરવાના છે. એના માટે તમને શું આપેલી છે? KHની વેલ્યુ આપી છે, પ્રેશર ઓફ CO2 આપ્યું છે. બસ આપણે જસ્ટ હવે હેનરીના નિયમને એપ્લાય કરી દેવાનો છે. હેનરીનો નિયમ શું કહેતો હતો? કે વાયુનું દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય, પણ મોલ અંશને દૂર કરો તો હેનરી અચળાંક લગાવી દઈએ, KH એન્ડ મોલ અંશ ઓફ CO2. ચલો મોલ અંશ શોધવાના છે, XCO2. તો XCO2 ને સૂત્રનો કરતા બનાવીએ તો પ્રેશર ઓફ CO2 ના છેદમાં KH, બરાબર. પ્રેશર ઓફ CO2 ના છેદમાં KH. ચલો પ્રેશર ઓફ CO2 કેટલું છે? તો કે 2 × 10⁻8 બાર, સાથે લખતું જવાનું બાર, કેમ કે પછી છેલ્લે અચળાંક યુનિટની ખબર પડે, બરાબર છે. ચલો એની નીચે કોની વેલ્યુ મૂકવાની છે? તો કે KHની વેલ્યુ કેટલી આપેલી છે? 6.02 × 10⁻⁻4 બાર. હવે તમને ખબર છે 2 તેરી 6 મતલબ 3.0 સમથિંગ જવાબ આવશે, બરાબર. અને મલ્ટીપ્લાય બાય 10⁻−8 છે પેલો, એટલે -4 જ રહેવાનું છે. તો આવો કોઈ આન્સર છે? 3.3 સમથિંગ આવશે, કારણ કે 1/, થાય છે, એટલે તમારો આન્સર આવશે બી, બરાબર છે. તો અહીંયા ખાલી હેનરીનું સૂત્ર મૂકીને જવાબ લાવવાનો હતો. ચલો જર્મન સિલ્વર એ ખાલી જગ્યા ધાતુઓની બનેલી મિશ્ર ધાતુ છે. આ તમારે યાદ રાખવું રહ્યું બેટા. કેમ? તો કે મિશ્ર ધાતુ ઘણી બધી પૂછાઈ શકતી હોય છે, બરાબર છે. પણ આમાં તમને થોડી ચાવી આપી દઉં. જર્મન સિલ્વરની વાત આવે, બરાબર, જર્મન સિલ્વરની જ્યારે વાત આવે ત્યારે તમારે એવું કહેવાનું, કોને જાનમાં આવવાનું છે? નીરવ સરની. શું કહેવાનું? કોને જાનમાં આવવાનું છે? નીરવ સરની. જાન ક્યાં જવાની છે? જર્મની. ક્યાં જવાની છે બેટા? જર્મની. નથી જવાની, પણ આ તો વાત છે, બરાબર. એટલે Cu, ઝિંક અને નિકલ એ જર્મન સિલ્વર, એટલે ત્રણેય મિક્સ થઈને શું બનાવે છે બેટા? જર્મન સિલ્વર. એટલે મતલબ તમારો આન્સર આવશે બેટા ડી. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોય તો વોન્ટ ઓફ અવયવની વેલ્યુ બેટા ઝડપથી કોમેન્ટ કરો, ઝડપથી કોમેન્ટ કરો. કેટલી આવશે? 1. અને એના એક્ઝામ્પલ કોણ હતા? યુરિયા છે, ગ્લુકોઝ છે. આ બધા દ્રાવણોમાં વોન્ટ ઓફ અવયવની વેલ્યુ 1 આવે, બરાબર. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. 2 ગ્રામ NaOH ને જ્યારે, મતલબ દ્રાવ્યનું વજન, મેં કીધેલું છે બેટા દ્રાવ્યને આપણે 2 વડે દર્શાવીશું. ચાલો 2 ગ્રામ NaOH મતલબ W2 આપેલો છે, 48 ગ્રામ પાણી મતલબ W1 = 48 ગ્રામ દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા શોધવાની છે તમારે. દ્રાવણની શું શોધવાની છે? સાંદ્રતા. મેં કીધું હતું ને, સાંદ્રતાના એકમો હજુ તૈયાર કરી લેજો બધા, બરાબર. મોલાલિટી બધા સૂત્ર, percentage of WW, percentage of VV, ppm, કેમ કે MCQમાં યા તો ક્વેશ્ચનમાં આવશે જ, ભૂલતા નહીં, બરાબર છે. ચલો તો આપણે percentage of WW આપ્યું છે, એનું સૂત્ર યાદ કરો બેટા ઝડપથી. percentage of WW = દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. બેટા કોનું વજન? દ્રાવણ.
દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક, અને પર્સન્ટેજ હોય એટલે બેટા ગુણ્યા 100 મૂકવાનું ભૂલવાનું નહીં. ચલો દ્રાવ્યનું વજન કેટલું છે તો કે 2, પછી દ્રાવકનું કેટલું છે તો કે 48 પ્લસ દ્રાવ્યનું ફરીથી 2 મલ્ટીપ્લાય બાય 100 મતલબ 2/50 મલ્ટીપ્લાય બાય 100, 1 1 ગયા, 2/5 મલ્ટીપ્લાય બાય 10 એટલે સમજો ને કે 200/5 મતલબ તમારો સોરી 20/5 મતલબ તમારો જવાબ આવશે 4. તો 4 જવાબ દેખાય છે? યસ. તો તમારો જવાબ આવી જશે 4%. બરાબર, ઝડપથી કોમેન્ટ કરતા જજો આન્સર આવતા જાય તો. બરાબર, ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તો જોઈએ, પણ એની પહેલાં સરસ મજાનું તમને બધાને ખ્યાલ જ છે, જો કે આટલા સેશન જોવો છો અને આપણા જૂના વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ હશે, પણ કોઈ જો આ ચેનલ પર નવા વિદ્યાર્થી હોય બેટા તો તમારા માટે જ્યારે પરીક્ષા હશે ને એના આગળની રાત્રિએ 9:30 વાગ્યે તમારે ચેનલ પર ફરીથી હાજરી આપવાની છે. દર વખતે કહું છું એમ આ વખતે પણ કહું છું, તમારે તો આવવાનું છે. તમારા સ્કૂલના મિત્ર હોય, સગા સંબંધીમાં કોઈ ભાઈ બહેન ભણતા હોય, 12 સાયન્સમાં હોય કે ધોરણ 10માં હોય, વિક્કી સરના વાવાઝોડાની અંદર હાજરી આપવાની છે. એ દિવસે રાત્રે, આગળના દિવસે રાત્રે તમને બધી મસ્ત ટિપ્સો આપવામાં આવશે. જે સબ્જેક્ટનું બીજા દિવસે પેપર હશે એની, પ્લસ તમારો જે કોન્ફિડન્સ છે એ વધારવામાં આવશે. બરાબર, તો આવવાનું ચૂકતા નહીં, ભૂલાય નહીં વિક્કી સરનું વાવાઝોડું. બરાબર છે, વાવાઝોડું લાવવાનું છે ખરેખર આપણે ગુજરાતની અંદર. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ખાલી જગ્યાને બરાબર હશે. સંખ્યાત્મક ગુણધર્મ યાદ છે ને? બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન, આ બધું જ વિદ્યાર્થીઓને યાદ હશે. બરાબર છે, ચાલો બાષ્પ દબાણમાં ઘટાડાનું સૂત્ર કંઈક આવું હતું, P01/P1/P01 ઇક્વલ ટુ દ્રાવ્યના મોલન્સ. કેમ કે આ ડબલ આપણે મતલબ 2 લખતા હતા અને 2 એટલે દ્રાવ્ય, એટલે કોના બરાબર હશે તો કે દ્રાવ્યના મોલન્સ. ક્યાં આન્સર? ઝડપથી કોમેન્ટ. ચલો આન્સર શું આવશે બેટા? સી. ચલો ત્યારબાદ નેક્સ્ટ, વિદ્યુત રાસાયણિક કોષના ચોક્કસ કોષ પોટેન્શિયલ માપવા માટે વિદ્યુત રાસાયણિક કોષ તમે બનાવેલો હોય બેટા, એનો ચોક્કસ શબ્દને યાદ રાખજો. ચોક્કસ કોષ પોટેન્શિયલ માપવો હોય તો આપણે પોટેન્શિયોમીટરની જરૂર પડશે. શેની જરૂર પડશે બેટા? પોટેન્શિયોમીટર. એટલે તમારો જવાબ આવશે બેટા સી. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. એક્સ, વાય અને ઝેડ છે. એક્સની વેલ્યુ રિડક્શન પોટેન્શિયલની આપેલી છે 0.34 વોલ્ટ, વાયની વેલ્યુ આપેલી છે 0.80 વોલ્ટ અને ઝેડની વેલ્યુ આપેલી છે -0.45 વોલ્ટ. તો રિડક્શન કરતાની પ્રબળતા બેટા કેટલી વાર કીધું છે? કોમેન્ટમાં કરી દેજો જવાબ, તમને ખ્યાલ જ હશે. બરાબર, રિડક્શન કરતાની વેલ્યુ મતલબ E0 રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જેમ ઓછી તેમ એ બેસ્ટ રિડક્શન કરતા હશે. કોણ હશે બેટા? બેસ્ટ રિડક્શન કરતા. બેસ્ટને આપણી ભાષામાં કહીશું પ્રબળ રિડક્શન કરતા. બરાબર છે, બેસ્ટ એટલે કે પ્રબળ રિડક્શન કરતા હશે. સૌથી ઓછી હોય એવું કોણ છે તો કે ઝેડ, તો એ સૌથી વધારે રિડક્શન એજન્ટ હશે. એના પછી એક્સ, એના પછી વાય. સૌથી ઓછો છે ઝેડ નહીં, ત્યાર પછી એક્સ, ત્યાર પછી વાય. ઝેડ ગ્રેટર ધેન એક્સ ગ્રેટર ધેન વાય, મતલબ તમારો જવાબ આવશે બેટા બી. બરાબર, જ્યારે જવાબ આવડતા હોય કોમેન્ટમાં ઝડપથી ફટાફટ આન્સર આપજો બેટા. ક્વેશ્ચન નંબર 9. તમને કોષનું નિરૂપણ આપેલું છે. બરાબર, શું આપેલું છે બેટા? કોષનું નિરૂપણ. યાદ કરજો, લેફ્ટ હેન્ડ સાઈડ શું આવે બેટા? એનોડ. રાઈટ હેન્ડ સાઈડ શું આવશે બેટા? કેથોડ. ગેલ્વેનિક કોષમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી? હવે તમે જ જાતે વિચારો. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન મતલબ એલ્યુમિનિયમ જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Al+3 બનશે. મતલબ આ એક રિએક્શન તો થવાની જ છે. સાથે સાથે સિલ્વર જે છે એ +1 એક ઇલેક્ટ્રોન મેળવીને Ag બનવાનું છે. મતલબ આ પણ રિએક્શન થવાની છે. આ બંનેનું સમેશન હોય એવું એલ્યુમિનિયમ અને Ag પ્લસ બંનેને 3 વડે ગુણ દો, કેમ કે ઇલેક્ટ્રોન ચેન્જીસ સમાન કરવાનો ને. બરાબર, એટલે 3Ag પ્લસ ગીવ્સ 3 ઇલેક્ટ્રોન ગયા. મતલબ એલ્યુમિનિયમ +3 પ્લસ 3Ag, કારણ કે 3 વડે મલ્ટીપ્લાય કરવાનું છે ને આને બી, એટલે 3Ag. એટલે આ 3 રિએક્શનો આવશે, એની સિવાયની જે હશે એ નહીં આવે. બરાબર, તો ચાલો ઝડપથી જો. તમારો જવાબ તો જો કે તમને ઉપર જ મળી જાય છે. અહીંયા એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે. આ કેમ ખબર પડે? તો બેટા એનોડ ઉપર ઓક્સિડેશન થાય, સિમ્પલ. એ જેને ખબર હોય એને આગળ કશું જવું જ ના પડે. અને કોષ નિરૂપણની અંદર ડાબી બાજુ એનોડ આવે, એ જેને ખબર હોય એને આગળ ના જવું પડે. અને એનોડનું ઓક્સિડેશન થાય એ ખબર હોય એને પણ આગળ ના જવું પડે જોવા માટે. કારણ કે અહીંયા તમને જે રિએક્શન આપી છે એમાં એલ્યુમિનિયમનું થઈ રહ્યું છે રિડક્શન, જે આપણા કોષમાં થવાનું નથી. બાકીની 3 પ્રક્રિયા અહીંયા મેં લખી છે જે થાય છે.
બરાબર છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવી ઝિંકમાં કન્વર્ટ થાય છે તો પોટેન્શિયલ ગણવાનું સાચું નટ સમીકરણ કયું છે બેટા? નટ સમીકરણમાં શું આવે બેટા? નટ સમીકરણ બધા યાદ કરો ફરીથી. E સેલ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.0592/n log 1/Zn+2 નું કોન્સન્ટ્રેશન એટલે કે Zn+2 ની સાંદ્રતા. બરાબર છે. ચલો આવું સમીકરણ ફાઇન્ડ કરો તો ઝડપથી ફટાફટ. તમને પૂછ્યું છે ને સાચું કયું છે એવું પૂછ્યું છે. બરાબર, તો અહીંયા જરા જુઓ તો -0 આ ના આવે ભાઈ, log 1/, આવે 1/, આવે. બરાબર, ચલો આમાં -0 મતલબ આવશે બી આન્સર આવશે. બરાબર, અને અહીંયા સી પણ આવવાની શક્યતા છે કેમ કે 1/, ને ઉલટું કરી દીધું છે એટલે માઇનસનું પ્લસ કરી દીધું, મતલબ અહીંયા બે આન્સર તમારા પોસિબલ થશે, બી અને સી. બરાબર, જેને આવડતા હોય ઝડપથી બેટા કોમેન્ટમાં મૂકતા જજો આન્સર તમારા. અરે વાહ, સરસ. પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય? ઝડપથી કોમેન્ટમાં. પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય બેટા? વાહકતા કહેવાય. શું કહેવાય? વાહકતા. ચલો ત્યારબાદ નેક્સ્ટ. હવે એમાં મારે સમજાવવાની જરૂર નથી. ચાલો ક્વેશ્ચન નંબર 12. લેડ સ્ટોરેજ બેટરીમાં વપરાતા મટીરિયલની રાસાયણિક પ્રક્રિયા લખો. બેટા લેડ સંગ્રાહક કોષ હજુ બી કોઈને તૈયાર કરવાનો બાકી હોય કરી લેજો. આઈએમપી પ્રશ્ન છે, થિયરીમાં પૂછાઈ શકે તેવો છે, અથવા તો એની જે કેથોડ અને એનોડની રિએક્શનો છે ત્યાંથી એમસીક્યુ પૂછાઈ શકે એમ છે. લાસ્ટ ટાઈમ બોર્ડમાં પૂછાયેલા છે એમસીક્યુઓ ત્યાંથી, એટલે જ મેં એમસીક્યુ અહીંયા લીધેલો છે. બરાબર છે. તમને શું કીધું છે કે આમાંથી કઈ એની પ્રક્રિયા છે તમારે કહેવાનું છે. બરાબર, પહેલાં તો તમે જુઓ ને તો બધું સમાન જ લાગશે. PbSO4, પાણી, PbO2. જો પહેલાં આ ભાઈ તો આવે જ નહીં, PbSO2 તો આવશે જ નહીં, PbO2 આવશે, હા વાંધો નથી. ચલો PB આવશે, સલ્ફ્યુરિક એસિડ, તો બધામાં બધું સમાન છે તો શું ચેક કરવું પડે બેટા? બેલેન્સિંગ. શું ચેક કરવું પડશે? બેલેન્સિંગ. અહીંયા તમને 2 PB દેખાય છે, હા. અહીંયા પણ તમને 2 PB દેખાય છે, હા સર દેખાય છે. અહીંયા તમને 1 સલ્ફેટ, અહીંયા તમને 2 સલ્ફેટ દેખાય છે, અને સોરી અહીંયા 2 સલ્ફેટ, ત્યાંય 2 સલ્ફેટ દેખાય છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4, ત્યાં પણ કેટલા છે? 4. ચલો ઓક્સિજન અહીંયા કેટલા હતા? 2, મતલબ તમારો આન્સર એ સાચો છે ભાઈ. આ તમારી રિએક્શન છે. અને એક બીજી વાત કહી દઉં, બહુ મસ્ત વાત કહી દઉં, યાદ રાખજો બેટા, પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. બેટા એનોડ અને કેથોડની જ્યારે વાત આવે, કોની વાત આવે? એનોડ અને કેથોડની. અહીંયા 2 પ્રકારની પ્રક્રિયાઓ થાય બેટા. એક ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જે તમને એનસીઆરટીમાં આપેલી. ચાર્જિંગ પ્રક્રિયા નહીં આપી હોય પણ તમારી જે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે ને એને ઉલટી કરી દો. કેમ કે કોઈ પણ બેટરીને તમે ચાર્જિંગમાં મૂકો છો ત્યારે પ્રક્રિયા ઉલટી કરાવો છો, ઊંધી કરાવો છો, મતલબ ઉલટી એટલે ઊંધી કરાવો છો. બરાબર છે. કારણ કે જ્યારે બેટરી તમને પાવર આપે છે એ પ્રક્રિયા તો બુકમાં આપેલી છે, મતલબ બેટરી ખુદ ડિસ્ચાર્જ થઈ રહી છે, અને બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે એ પ્રક્રિયા તમને યાદ હોવી જોઈએ. એનોડ પીબીનો બનેલો છે આપણા કેસમાં, અને કેથોડ PbO2 નો બનેલો છે. આ બંને ભાઈઓ PbSO4 જઈ રહ્યા છે. હવે તમને એમ થાય નીરવ સર આ કેમ તમે અમને કરાવડાવો છો? કેમ કે લાસ્ટ ટાઈમ એકવાર બોર્ડમાં એવું પૂછાઈ ગયેલું છે બેટા, એવી રિએક્શનો આપી હતી ને એવું પૂછ્યું હતું કેથોડ પરની ચાર્જિંગ પ્રક્રિયા. શું પૂછ્યું હતું? કેથોડ પરની ચાર્જિંગ. આજે મેં લખીને એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા લખી છે. હવે આની ઊંધી કરી દઉં ને એટલે થઈ જાય ચાર્જિંગ. તો તમને તમારા કેસમાં ચાર્જિંગ પ્રક્રિયા જ આપેલી છે. બરાબર છે, આ યાદ રાખજો, કેમ કે પૂછાય એવું છે એટલે વધારે ટાઈમ આપું છું આમાં. બરાબર, તો આને ઊંધી કરી દો, મતલબ PbSO4 PbO2 જે આપણા કેસમાં થઈ રહ્યો છે, PbSO4 PbO2 આપણા કેસમાં થઈ રહ્યો છે, મતલબ આપણી પ્રોસેસ આ જે છે ને, આ પ્રોસેસ જે જવાબ આવ્યો ને એ પ્રક્રિયા તમારી ચાર્જિંગ પ્રક્રિયા છે, એટલું યાદ રાખજો. તો ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ, એનોડ ટુ કેથોડ, બરાબર, સોરી એનોડ ટુ કેથોડ શું, સોરી એનોડ પર કઈ પ્રક્રિયા, કેથોડ પર કઈ પ્રક્રિયા, ભૂલતા નહીં બેટા. બરાબર છે. ચલો હવે આ બધું બેલેન્સિંગ નથી, તમે જોઈ શકો છો બેટા. 2 PB તો 2 PB તો છે, પણ ઓક્સિજન જુઓ ને 2, અહીંયા કેટલા છે? 1 જ છે, મતલબ બેલેન્સિંગ જ નથી. છોડી દો, PbSO2 તો જાય જ ના PbSO4, કેમ કે PbSO4 યા તો PbO2 યા તો Pbમાં જાય. બરાબર છે. ચલો ત્યાર એટલે મતલબ આ જે તમને આપી ને જનરલ રિએક્શન આપી છે, રેડોક્સ રિએક્શન આપી, એક નથી આપી. બરાબર, ચલો તો મતલબ આની અંદર તમે જોવા જાઓ PB, PbO2, સલ્ફેટ, 2 સલ્ફેટ છે, બેલેન્સિંગ નથી, ભૂલી જાઓ, તમારો જવાબ આવશે એ. થોડો વધારે ટાઈમ આપ્યો 12મા પ્રશ્નની અંદર બેટા. એનું કારણ છે કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગમાં અટવાતા નહીં, ઉતાવળમાં ટીક કરીને ના નીકળી જતા બેટા, યાદ રાખજો આ. ચલો ક્વેશ્ચન નંબર 13. વાયુની પાણીમાં દ્રાવ્યતા શાના પર આધારિત છે? ઝડપથી જવાબ ટીક કરો બેટા. વાયુના સ્વભાવ ઉપર, હા સર. વાયુના દબાણ ઉપર, હા સર. વાયુના તાપમાન ઉપર, હા સર.
તો જવાબ આવશે બધા જ ઉપર આધારિત છે, કારણ કે વાયુને તમે જ્યારે પ્રવાહીમાં ઓગાળો છો, સોરી પ્રવાહીમાં જ પૂછ્યું છે ને, હા, વાયુને જ્યારે તમે પ્રવાહીમાં ઓગાળો છો ત્યારે એ કેટલો દ્રાવ્ય થશે વાયુના સ્વભાવ પર પણ આધાર રાખશે. વધારે પ્રેશરથી તમે ભરશો તો વધારે દ્રાવ્ય થશે, દબાણ તરફ પણ. અને જો હવે હું તમને આને બહુ સિમ્પલી એક એક્ઝામ્પલથી સમજાવું બેટા. સોડા તો પીધી હશે ને આપણે, સોડા, બરાબર? તો સોડા પીવા જ્યારે જઈએ તો તમે પેલી ગેસ ભરવાવાળી સોડા પીધી છે ને મશીનમાં, હા, તો એમાં તમે જોયું હશે કે ઠંડુ પાણી રાખશે અને પછી ઉપરથી હાઈ પ્રેશર કરશે. તો એ હાઈ પ્રેશર શા માટે કરે છે? વધુ ગેસ, તમે એમ કહેશો ને કે ઓ ભાઈ થોડું વધારે ગેસવાળી બનાવજે ને, એટલે બિચારો 2 વાર વધારે દબાવશે, કેમ કે વધારે પ્રેશરથી વાયુ પ્રવાહીમાં વધારે દ્રાવ્ય થાય, મતલબ દબાણ પણ આવે. બીજું, તમે ક્યારેક કોલ્ડ ડ્રિંક્સ જે હોય એને કોલ્ડ ડ્રિંક્સ જ કેમ કહે છે, હોટ ડ્રિંક્સ કેમ નહીં કહેતા? મતલબ કહેવામાં તો બધા કહે છે, પણ આપણે ઠંડુ પીણું જ પીએ છીએ. ગરમમાં શું તકલીફ થાય છે ખબર? ગરમમાં ગેસ ના આવે બેટા, ગરમમાં ગેસ ના આવે. આ યાદ રાખજો મગજમાં. તમે ક્યાં એવું જોયું છે પીણું કે જે ગરમ બી હોય અને એમની અંદર ગેસ બી હોય? ના હોય, કેમ કે પાણીમાં મતલબ જે તમારે પ્રવાહીની અંદર એને ઓગાળો છે ને એનું તાપમાન વધારે છે, તો ઓલરેડી એ ઉષ્મા ક્ષેપક છે. એમાં તમે કઈ રીતના વાયુ ઓગાળી શકો? વાયુ ઓગાળો તરત બહાર નીકળી જાય, મતલબ દ્રાવ્ય થાય નહીં. તો આ રીતના પણ તમે યાદ રાખી શકો. ચાલો ક્વેશ્ચન નંબર 14. પ્રક્રિયા તમને મસ્ત આપેલી છે. નાઇટ્રોજન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે રિએક્શન કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપી રહ્યો છે. આણ્વીયકતા, આણ્વીયકતા એટલે શું? તો કે કેટલા અણુઓ પ્રક્રિયામાં ભાગ લે છે. તો અહીંયા તમને કેટલા અણુઓ દેખાય છે? 2 NO ના અણુ અને 1 ઓક્સિજનનો અણુ, મતલબ ટોટલ 3 લે છે. મતલબ પ્રક્રિયાની આણ્વીયકતા કેટલી થશે બેટા? 3. બરાબર? જો આવા પ્રશ્નો ઝડપથી આન્સર આપતા રહેજો બેટા, બરાબર છે? કોમેન્ટમાં આન્સર આપતા રહેજો, જેથી તમારો કોન્ફિડન્ટ વધશે, સાચો આન્સર આવશે એટલે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15. આપેલ સમીકરણમાં વેગ p મતલબ p અને સમીકરણમાં ZAB × A એપ્સિલોન A/RT ની અંદર p શું છે? p શું છે? મને આ તો ખબર છે. ZAB કેટલાને ખબર છે? ZAB ની કોમેન્ટ કરજો. અત્યારે p ની નહીં કરતા. ZAB શું છે? ZAB જેને ખબર હોય ઝડપથી, સંઘાત આવૃત્તિ છે, બરાબર છે? અને તમારો p, આ જે p છે એ શું છે? તો કે સર એ છે સંભાવ્યતા અચળાંક. મતલબ તમારો જવાબ તો આ આવશે, પ્રશ્નનો જવાબ આવશે સંભાવ્યતા અચળાંક. પણ મેં તો આ તમને કહેવા માંગુ છું કે ZAB જે છે એ સંઘાત આવૃત્તિ છે, E જે છે એ તમારી સક્રિયકરણ ઉર્જા છે. આ બધા પદોને તમારે યાદ રાખવાના છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 16. A + B gives નિપજો માટે જો માત્ર પ્રક્રિયકની બીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ જો 4 ગણો થઈ જતો હોય, ઓ ભાઈ, વેગ ઇક્વલ ટુ આ રાસાયણિક પ્રક્રિયા માટે વેગ સમીકરણ લખો બેટા, A અને B. હવે તમારે જો પ્રક્રિયાનો ક્રમ કહેવાનો છે, પણ ખાલી બીના સંદર્ભમાં જ કહેવાનો છે, કેમ કે તમને બીની સાંદ્રતા બમણી કરવાની કીધી છે. જવાબ તમને ખબર જ છે, ઝડપથી કોમેન્ટ કરો. જ્યારે આમને તમે 2x કરો છો અને આ 4 ગણો થતો હોય, એનો મતલબ અહીંયા હશે 2. મતલબ તમારી પ્રક્રિયાનો ક્રમ બીના સંદર્ભમાં કેટલો થશે? બમણી કરતા 4 ગણો, મતલબ બમણો, બરાબર? એટલે સોરી, બમણો નહીં, સોરી, 4 ગણો વેગ થશે. એટલે પ્રક્રિયાનો ક્રમ કેવો હશે બેટા? દ્વિતીય ક્રમ હશે, બરાબર? ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17. Fe+3 ની સ્પિન માત્ર ચુંબકીય ચાક માત્ર કેટલા બોર મેગ્નેટોન છે? અરે વાહ, સરસ પ્રશ્ન પૂછી દીધો છે. 26 નંબરનો આયન છે, આ યાદ રાખવાનું છે. સૂચિ ટીવી કર મને ફેકોની સીયુ જાનેવાળી ચાવી યાદ રાખવાની છે. 26 નંબરનું તત્વની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d6 4s2 18 ને 2 20 ને 6 26. જેમ હું ઝડપથી લખું છું એમ તમને પણ ઝડપથી આવડવી જોઈએ બેટા. અને એની +3 મતલબ એ ભાઈ જો 3 ગુમાવે તો 2 4s માંથી જશે, 1 અહીંયાથી જશે d માંથી, મતલબ 3d માં થઈ ગયા બેટા 5. અને d ની અંદર જે 5 હોય ને બેટા, એ 5 જે 5 અયુગ્મિત હોય, બરાબર, n બરાબર 5 આવે. તો મ્યુ તમે જ્યારે શોધવા બેસો સૂત્ર મૂકીને, તો એની વેલ્યુ પણ તમારી આવશે 5.12 બોર મેગ્નેટોન. યાદ રાખજો, n બરાબર 1 હોય તો 1 પોઈન્ટ સમથિંગ, 2 હોય તો 2 પોઈન્ટ સમથિંગ. n શું છે? ડી કક્ષકની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અહીંયા કેટલા છે? 5, બરાબર? એટલે 5 પોઈન્ટ સમથિંગ જે હશે તમારો આન્સર આવશે. અને બાકી તમારી પાસે કેલ્શિયમ હોય, મારી દેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. ક્વેશ્ચન નંબર 18. ક્રોમેટ આયનનું બંધારણ. ક્રોમેટ તમે ભણી ગયા ને, પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ, તો જેમાં કે ક્રોમેટ શબ્દ આવતો હતો? હા સર, આવતો હતો. શું હતું આણ્વીય સૂત્ર ક્રોમેટનું? CrO4 - 2. આને કહેવાય બેટા ક્રોમેટ. અને જો Cr2O7 - 2 હોય બેટા, તો આને કહેવાય ડાયક્રોમેટ. હવે તમે CrO4 નું બંધારણ ના જોયું હોય તો જોઈ લેજો.
Cr2નું બંધારણ આવું આવે, સમચતુષ્ફલકીય આવે બેટા. કેવું આવશે બેટા? સમચતુષ્ફલકીય. 1 ઓક્સિજન, 2 3 4, બરાબર. અને 2 ની ઉપર કેવો ચાર્જ હશે બેટા? માઇનસ. મતલબ CrO4 ઉપર ઓલરેડી કેટલો ચાર્જ છે? -2, બરાબર. અને તમારો જવાબ આવશે. હવે બીજી વાત, ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થી હોય ને એટલે આપણે આમને સમચતુષ્ફલકીય કહીએ. શું કહીએ બેટા? સમચતુષ્ફલકીય. અને ઇંગ્લિશવાળા હોય ને એ આ લોકોને ટેટ્રાહેડ્રલ કહે. શું કહે બેટા? ટેટ્રાહેડ્રલ. પછી આપણે અષ્ટફલકીય કહીએ ને ગુજરાતીમાં, જે 6 બોન્ડિંગ હોય એને આપણે શું કહીએ? અષ્ટફલકીય. એ લોકો એને ઓક્ટાહેડ્રલ કહે. એટલે આપણો જવાબ આવશે બેટા ટેટ્રાહેડ્રલ, બરાબર. કારણ કે 4 ઓક્સિજન છે, ચારેય આ રીતના સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય ગુજરાતી શબ્દ છે, ટેટ્રાહેડ્રલ ઇંગ્લિશ વર્ડ છે, બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, KMnO4 નો જાંબલી રંગ કોને આભારી છે? KMnO4. જો બેટા, પહેલા તો કોઈ વાત ગમે ત્યારે સંકીર્ણ સંયોજનના રંગની આવે ને તો થોડી ટિપ્સ આપી દઉં, એટલે એના ઉપરથી આગળ બીજા પ્રકારના કોઈ MCQ પૂછે ને તોય તમને આવડે. બેટા, જ્યારે D0 યા તો D10 આવે ને એટલે આમની અંદર DD સંક્રાંતિ થશે નહીં. શું નહીં થાય બેટા? DD સંક્રાંતિ થશે જ નહીં. કેમ કે આ કમ્પ્લેટ ભરેલી છે અને આમાં ઇલેક્ટ્રોન છે ને, એટલે ત્યાં DD સંક્રાંતિ થાય ના. જ્યાં DD સંક્રાંતિ થાય ના ત્યાં રંગ આવે નહીં, બરાબર. રંગ ના આવે એટલે આવી જ્યાં ઇલેક્ટ્રોન રચના આવે તમારી પાસે, તમારે બહુ પ્રેમથી કહી દેવાનું કે સર રંગવિહીન. શું કહી દેવાનું છે બેટા? રંગવિહીન કહી દેવાનું. પણ અહિર્યો આ ભાઈ જે છે એમાં મેંગેનીઝની જરા શોધો તો મેંગેનીઝનો મને જોતા એટલી ખબર પડે બેટા કે MnO4 -1 હોય એટલે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 આવે. મેંગેનીઝ રહ્યો તમારો 25 નંબરનો, એની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી આવે બેટા, આર્ગોન 3d5 4s2 આવી કંઈક ઇલેક્ટ્રોન રચના આવે. કેટલા ગુમાવે છે આ ભાઈ? 7 ગુમાવે છે. તો 2 અને 5 7, મતલબ સર તો આની 3d 0 થઈ ગઈ. એમ છતાં જાંબલી રંગ આપે. અપવાદ છે, ગામ હોય ને ત્યાં ગાંડા હોય. પણ આનો અપવાદ કોને આભારી છે ને એ પણ યાદ રાખજો બેટા. અહીંયા છે ને વીજભાર બદલવાથી ધાતુ આયન સાથેનું જે બોન્ડિંગ છે ને એને કારણે વીજભાર ચેન્જ થવાને કારણે KMnO4 ની અંદર જાંબલી રંગ આવે છે. બાકી તમે કક્ષક વાઇઝ જોવા જાઓ તો તમે ડાયરેક્ટ એવું કહી દેશો કે સર અહીંયા રંગ આવે નહીં, કારણ કે DD સંક્રાંતિ થતી નથી. એટલે ઘણા વિદ્યાર્થીઓ રંગ એવો શબ્દ આવે ને એટલે ઝડપથી DD સંક્રાંતિ ટીક કરવાની કોશિશ કરશે, પણ અટકી જજો. જ્યારે KMnO4 દેખાય ને જાંબલી રંગ ત્યારે તમારે જવાબ આપવો પડશે વીજભારના બદલવાથી બેટા, કારણ કે DD સંક્રાંતિ અહીંયા પોસિબલ નથી. શા માટે નથી તો તમે જોઈ શકો છો, D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન નથી તો સંક્રાંતિ કઈ તંબુરો થવાની હતી. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20, ટાઇટેનિયમમાં નીચે આપેલી કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ. ટાઇટેનિયમ સૂચિ ટી આવી કંઈક ચાવી આવતી હતી. 21 નંબર સૂચિ, 22 નંબર ટી. 22 નંબરની ઇલેક્ટ્રોન રચના લખો. ઇલેક્ટ્રોન નાના હતા ને ત્યારે ઇલેક્ટ્રોન રચના ભણ્યા હતા. ચલો 1s2 2s2 2p6 એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યારબાદ 3s2 3p6 એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. જો આપણે 22 કરવાના, 3p6 આવી જાય પછી કઈ આવે બેટા? 4s2 અને 3d એટલે 2 4 6 10 2 12 ને 6 18 ને 2 20. કેટલા બાકી રહ્યા બેટા? 2. તો 3d માં કેટલા હશે? 2 ઇલેક્ટ્રોન. 22 નંબરની ઇલેક્ટ્રોન રચના આપણે લખી દીધી છે, બરાબર. હવે એમાંથી તમારે ઉર્જાનો ક્રમ. બેટા કક્ષકોની ઉર્જા 11મા ધોરણની અંદર તમે ભણી ગયા. કક્ષકોની ઉર્જાનું સૂત્ર હતું n+l ની વેલ્યુ. શેની વેલ્યુ? n+l. જ્યાં તમારો n જે છે ને એ મુખ્ય ક્વોન્ટમાંક હતો અને l જે છે ને બેટા એ કોણીય વેગમાન ક્વોન્ટમાંક હતો. કેવો ક્વોન્ટમાંક હતો? કોણીય વેગમાન. અને n એટલે આગળ જે હોય ને, દાખલા તરીકે આ 3s છે ને બેટા, તો આ 3 જે છે ને n નો નંબર બતાવે છે અને આ s જે કક્ષક છે ને એ l બતાવે છે, બરાબર. આ યાદ રાખજો. અને l બરાબર 0 મતલબ s કક્ષક, l બરાબર 1 એટલે p કક્ષક, l બરાબર 2 એટલે d કક્ષક, l બરાબર 3 એટલે f કક્ષક. આ યાદ રાખજો, આ ભૂલતા નહીં. હવે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ કીધો, મતલબ પહેલા સૌથી ઓછી ઉર્જાવાળો આવશે. તો આપણને જે ઓર્ડર આપ્યો છે ને એમાં આપણે બધાની શોધીએ. ચલો આની વેલ્યુ થશે 3 0 એટલે 3, 3p એટલે 4, 3d એટલે 5. તો 4 થોડો પાછળ આવે. ચડતો ક્રમ ગોઠવવો હોય તો ઓછાવાળો પાછળ આવે ના આવે, એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બીજો 3s એટલે 3 + 0 મતલબ 3, 3p એટલે 3 + 1 એટલે 4, 4 0 એટલે 4 અને 3d એટલે 5. હવે અહીંયા થોડું જોવાનું રહ્યું તમારે કે સર આ તો અમને ખબર પડી ગઈ. ચાલો જો અહીંયા કેવું થાય છે 3, અહીંયા પણ 4 4 5, બરાબર છે. આ બધી ખબર પડી ગઈ તો આ બેયના ક્રમ તો સાચા આવ્યા.
n+l ની વેલ્યુ ચડતા ક્રમમાં, તો આમાં અમને કેવી રીતના ખબર પડે કે કયો ઓપ્શન આવે? તો બેટા અહીંયા યાદ રાખવાનું, જેમ મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ વધારે એમ ઉર્જા વધારે. તો તમે મને એવું કહો 3p અને 4s માં મુખ્ય ક્વોન્ટમાંક ક્યાં વધારે છે? તો કે 4s માં, તો એની ઉર્જા વધારે છે. હા, તો ઉર્જા વધારે છે તો એ પાછળ આવવું જોઈએ, 4s આગળ આવવું જોઈએ નહીં. અને આ તો આવશે જ નહીં 4s આગળ, મતલબ બી અને સી માંથી તમારો જવાબ આવશે બી. કેવી રીતના આવ્યો? મુખ્ય n+l ની વેલ્યુ જ્યારે સમાન આવે ત્યારે nની વેલ્યુ જેની મોટી, એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકની જે વેલ્યુ જેની વધારે, એની ઉર્જા વધારે આવે. એટલે ચડતો ક્રમ છે તો એ પાછળ આવવું જોઈએ. તો 4s માં nની વેલ્યુ 4 છે, એ પાછળ આવવું જોઈએ, મતલબ એ તમારો આન્સર આવે, મતલબ આન્સર બી આવે. જોયું બેટા, 11માનું n+l કક્ષકોની ઉર્જાવાળા સૂત્રનો પણ ઉપયોગ આવી શકે. ચાલો 21, ચતુષ્ફલકીય સંકીર્ણ છે mn Br4 ઉપર ચાર્જ છે -2, માટે ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ તમારે શોધવાની છે. ચલો, સ્પિન ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ શોધવી હોય તો પહેલા તો ધાતુ આયનનો ચાર્જ શોધવો પડે, એટલે મતલબ વીજભાર. જેને જવાબ આવતો જાય બધા ટીક કરતા જજો. ચલો, મેંગેનીઝને આપણે ધારી લઈએ x પ્લસ 4 બ્રોમિન છે, તો 4 બ્રોમિન ઇક્વલ ટુ -2. x બ્રોમિનનો ચાર્જ હોય કેટલો? -1, બરાબર છે, ઇક્વલ ટુ -2. તો x - 4 ઇક્વલ ટુ -2, મતલબ x ઇક્વલ ટુ જવાબ આવશે +2. મતલબ મેંગેનીઝ જે છે 25 નંબરનું, જો કે અહીંયા કહી દીધું છે, અને ના કીધું હોય તો આપણને તો ખબર જ છે બેટા, 25 નંબરનું છે આર્ગોન 3d5 4s2, બરાબર. અને ચાર્જ કેટલો છે? +2, મતલબ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો 3d માં કેટલા રહેશે? 5. 3d ની અંદર 5 ઇલેક્ટ્રોન જ્યારે તમે ભરવા જાઓ 1 2 3 4, મતલબ 5 એ 5 અયુગ્મિત રહે, એટલે ચુંબકીય સ્પિન મ્યુની વેલ્યુ 5 પોઈન્ટ સમથિંગ આવે, જે તમારો જવાબ થશે બી. બરાબર, દર વખતે કેલ્ક્યુલેશન કરવા નહીં બેસવાનું, આવી રીતના ઝડપથી સમજી જવાનું. ચાલો 22મો, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં 10 ડિગ્રી અંશ સેલ્સિયસનો વધારો કરો તો પ્રક્રિયા વેગ બમણો થઈ જાય. બેટા આ યાદ રાખજો, આ થઈ જ જાય, ખોટું નથી. એનસીઈઆરટીમાં બહુ મસ્ત લાઈન લખીને આપી છે, કોઈ પણનું તાપમાન 10 ડિગ્રી અંશ સેલ્સિયસ વધારતા એમનો વેગ જે છે એ બમણો થઈ જાય, બરાબર. તો તમારે 10 ડિગ્રીથી જવાનું છે 100 ડિગ્રી, તો વેગ કેટલા ગણો થશે? સર નાના હતા ને ત્યારે હવે એક વડા શીખવાડતા, 10 20 30 40 50 60 70 80 ને 100. જો આ તો મેં તો સમજાવવા માટે વધારે લખું છું, બાકી તમે એમ ગણી શકો 10 થી 100 જાઓ એટલે 9 ગણો, બરાબર છે. પણ ડાયરેક્ટ તમે આવી રીતના કરી શકો, અહીંયાથી 2 ગણો, અહીંયાથી અહીંયા પાછો બમણો થાય, મતલબ 4 ગણો, અહીંયાથી અહીંયા 8 ગણો, 16 ગણો, 32 ગણો, 64 ગણો, 64 ડબલ કેટલા થાય? 128. 128 ને એટલે 128 કેટલા થાય? 256, અને 256 તો થઈ જાય 512. 512 જવાબ છે. હા, તો તમારો જવાબ આવશે સી, કે તમે 10 ડિગ્રી અંશ સેલ્સિયસથી 100 ડિગ્રી અંશ સેલ્સિયસ પહોંચો ત્યારે તમારો વેગ જે છે એ થઈ જશે 512 ટાઈમ્સ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઇથેન 1,2 ડાયમાઇન. ઇથેન 1,2 ડાયમાઇન જે લિગેન્ડ સ્વરૂપે હોય છે, બરાબર છે. ઇથેન 1,2 ડાયમાઇન મતલબ આવું કંઈક હોય છે, તમે ભણ્યા છો. નાઇટ્રોજન પાસે, બંને નાઇટ્રોજન પાસે એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને બંને ડોનેટિંગ કરે, આ પણ દાન કરે, આ પણ દાન કરે, એટલે ઈએન જે છે એ દ્વિદંતીય લિગેન્ડ છે. કેવો છે બેટા? દ્વિદંતીય. પણ બીજી વાત, આની ઉપર કોઈ બીજો ચાર્જ નથી, એટલે દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે, મતલબ તમારો જવાબ આવશે સી. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24, ફેરોસિનનું અણુસૂત્ર. બેટા ફેરોસિન છે ને કંઈક આવો હોય, પેન્ટા હોય. પેન્ટા કેવો હોય બેટા? પેન્ટા, મતલબ C5H5 હોય, એટલે 1 2 3 4 આવું હોય. બેન્ઝિન રિંગ, બેન્ઝિન રિંગ રિંગ, પછી અહીંયા પણ ડન, વચ્ચે મૂકી દેવાનો છે Fe, આવું કંઈક હોય, બરાબર છે. તો આમનું આણ્વીય સૂત્ર શું થશે? તો કે C6H5 કેટલી ટાઈમ્સ છે? 1 અને 2 ટાઈમ્સ, અને Fe આવું કંઈ દેખાતું હોય એ તમારો જવાબ હશે, બરાબર છે. મતલબ તમારો આન્સર થશે ડી. ખ્યાલ આવ્યો? યાદ રાખજો, ભૂલતા નહીં. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 25, સંકીર્ણ આપેલો છે K2NiCN4 નું IUPAC નામ કહેવાનું છે બેટા. તમારે શું કહેવાનું છે બેટા? IUPAC નામ કહેવાનું. ચાલો IUPAC નામમાં મેં તમને કીધું હતું પહેલા ધન આયનનું નામ આવશે, તો તમારી પાસે ધન આયન છે. હા, કોણ છે? પોટેશિયમ. એટલે અહીંયા સ્પીસીસનો ચાર્જ આવશે માઇનસ, બરાબર. પોટેશિયમ બધામાં છે, તો કે હા બધામાં છે, તો ત્યાંથી તમારું કામ નહીં થાય. ટેટ્રાસાયનો જવાબ હોય એવું, તો કે સર બધાની અંદર છે. હા, તો અહીંયાથી તમારું કામ નહીં બને. વાત આવશે નિકલ. નિકલની પહેલા ઓક્સિડેશન અવસ્થા શોધી લો બેટા. X
4 સાયનાઇડ મતલબ -4, ઓવરઓલ ચાર્જ -2. ઘણા વિદ્યાર્થીનો હોય -2 ચાર્જ કઈથી આવ્યો? તો અહીંયા 2 પોટેશિયમ છે મતલબ +2, તો સ્પીસીસનો ચાર્જ કેટલો થશે? -2. તો x = આવશે +2, મતલબ નિકલનો ઓક્સિડેશન આંક 2 રોમન આંકડાની અંદર તમને ક્યાંય દેખાય છે? તો કે અહીંયા 2 જગ્યાએ દેખાય છે સર, A અને C માં. પણ તમને એક વાત કીધેલી કે તટસ્થ ને ધન હોય તો નામ એઝ ઇટ ઇઝ આવશે મેટલનું, પણ ઋણ હોય તો એટ લાગશે, મતલબ નિકલેટ. એટલે તમારો જવાબ આવશે એ પોટેશિયમ ટેટ્રા સાઇનો, સોરી આઈનો લખાઈ ગયું, અને નિકલેટ 2. બરાબર, આ તમારો જવાબ આવશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 26 સંકીર્ણ. વાહ વાહ, સરસ. ચલો અહીંયા છે ને બેટા નિકલની ઓક્સિડેશન આ મને બહુ ગમે છે, કેમ કે નિકલ કશું જ ગુમાવતો નથી, માણસ બહુ ડાયો કહેવાય. બરાબર છે. ચલો તો નિકલ છે બેટા 28 નંબર નિકલ. ચલો ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો 3d8 4s2. ચલો તો ઇલેક્ટ્રોન ભરીએ બેટા. 5 છે ને, 5 ની અંદર 8 ભરવાના છે બેટા. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8. બરાબર છે. 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 4p પાછળ ખાલી પડી. આ બધી કથા હું એટલા માટે કરું છું કે તમારે સંકરણ બી કહેવાનું છે, સમચતુષ્ફલક ભૂમિકી ને ચુંબકીય ગુણધર્મ બંને કહેવાનું છે, એટલા માટે. બરાબર છે. ચલો તો હવે આ ભાઈ ઇલેક્ટ્રોન આ ગુમાવતા તો કોઈ છે નહીં, એટલે આ બધા તો એઝ ઇટ ઇઝ રહેવાના. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, મતલબ તમારી ડી જે છે એ કમ્પ્લીટ ભરાઈ જશે. 1 2 3 4 5 6 7 8 તો હતા, 2 આવી ગયા, 9 અને 10. અહીંયા પડી ગઈ 4s ખાલી, અને અહીંયા પડી ગઈ છે 4p ની 3 ખાલી. આવાવાળા 4 કોબાલ્ટ, મતલબ કોબાલ્ટ નહીં, સોરી કાર્બન મોનોક્સાઇડ. બરાબર, એટલે 1 2 3 4 આ રીતના 4 CO અહીંયા ઘૂસી જશે, એટલે મતલબ CO અહીંયા આપણા સ્વરૂપમાં લિગેન્ડ છે. બરાબર છે. 4 લિગેન્ડ આવી જશે. તો તમે વિચારો સંકરણ કયું થશે? sp3. અને બેટા sp3 સંકરણ આવે ત્યારે કયું આવે? સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય ભૂમિતિ હોય એવો A છે અને D છે, પણ તમે ધ્યાનથી જુઓ D કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં. કેવા ઇલેક્ટ્રોન છે બેટા? યુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે ગુણધર્મ કયો આવે? પ્રતિચુંબકીય, અનુચુંબકીય ના આવે. બરાબર, મતલબ તમારો જવાબ આવશે D. ઓકે, તો 3 માર્ક્સમાં પણ થિયરી પૂછાઈ શકે છે. ચલો ક્વેશ્ચન નંબર 27 નીચેનામાંથી કયો વિનાઇલ હેલાઇડ છે બેટા? વિનાઇલ હેલાઇડ માટે હેલોજન સાથે જોડાયેલો કાર્બન ખુદ દ્વિબંધિત હોય, મતલબ આ કાર્બનનું સંકરણ sp2 હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. ચલો આમની અંદર ગોઠવો તો હેલોજન આની પાસે ટ્રિપલ બોન્ડ નહીં આવે, આ જ આપણો જવાબ આવી જશે ડાયરેક્ટ. હેલોજન સાથે જોડાયેલો કાર્બન દ્વિબંધિત છે, હેલોજન સાથે જોડાયેલો કાર્બન નથી. આ તો જેમિનલ ડાયલેટ છે, આ વિસિનલ ડાયલાઇડ છે, આ જેમિનલ ડાયલાઇડ છે. બરાબર, સમાન બાજુમાં વિસિનલ, એક સાથે સમાન જેમિનલ. બરાબર, અને આ છે તમારો વિનાઇલ હેલાઇડ. બરાબર છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 લુઈસના સિદ્ધાંત અનુસાર લિગેન્ડ કયા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે? ઝડપથી કોમેન્ટ કરો બેટા. લિગેન્ડ હોય ને, લિગેન્ડ બેટા એ મેટલ આયનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એ તો બધાને ખબર હશે. મતલબ આ ભાઈ પાસે આપવા માટે ઇલેક્ટ્રોન હશે, અને લુઈસભાઈએ શું કીધું? જે લોકો ઇલેક્ટ્રોન સમૃદ્ધ હોય, જે લોકો ઇલેક્ટ્રોનનું દાન કરે, એને મારા મત પ્રમાણે તમારે બેઝ કહેવાના. બરાબર, મતલબ લિગેન્ડ જે છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે લુઈસના સિદ્ધાંત પ્રમાણે. અને લુઈસ એસિડ કોને કહેવાય? તો જે એક્સેપ્ટ કરે છે ને ઇલેક્ટ્રોનની પેરને, એને શું કહેવાય? લુઈસ એસિડ. બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ 29 તૃતીયક હેલાઇડ મતલબ ટર્સરી, દ્વિતીયક મતલબ સેકન્ડરી, પ્રાથમિક મતલબ પ્રાઇમરી, અને સાદો કાર્બોકેટાઇન હોય તમારી પાસે તો એક મતલબ આ જે ઓર્ડર આપ્યો છે કે સાદો ઝડપથી આપે એવી પ્રક્રિયા કઈ છે? SN2. યસ, SN2. અને તૃતીયક ઝડપથી આપે એવી પૂછે તો SN1. બરાબર છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. અરે વાહ, ચલો ડાયોજેનિયમ સોલ્ટ આપ્યો છે, બેન્ઝીન ડાયોજેનિયમ સોલ્ટમાં કોણ છે? ક્લોરીન. મતલબ BDC તમને આપેલું છે, Cu2Cl2 સેન્ડમેયર વાળી વાત કરવાની છે. તો તમે જ્યારે Cu2Cl2 સાથે કરશો બેટા, એટલે અહીંયા કોણ મળશે તમને? ક્લોરોબેન્ઝીન મળશે. અને ક્લોરોબેન્ઝીનની તમે 6 થી 8% એને હોય 623 કેલ્વિન તાપમાન, એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ બેટા? ડાવ પ્રક્રિયા. જે શેની બનાવટમાં હતી બેટા? ફિનોલની બનાવટમાં. વચ્ચે સોલ્ટ બનશે અને પછી તમને ડાયરેક્ટલી મળી જશે અહીંયા OH. મતલબ તમારો X જે છે એ ક્લોરોબેન્ઝીન હોવો જોઈએ, અને Y જે છે એ ફિનોલ હોવો જોઈએ. ક્લોરોબેન્ઝીન અને ફિનોલ, મતલબ તમારો આન્સર આવશે C. બરાબર છે. આ છે તમારો ક્લોરોબેન્ઝીન અને આ છે તમારો ફિનોલ. આ છે ડાવ પ્રક્રિયા અને આ છે સેન્ડમેયર પ્રક્રિયા, ભૂલતા ના. ચલો ક્વેશ્ચન નંબર 31
1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેનનું સામાન્ય નામ. હવે સામાન્ય નામ કે એટલે પહેલાં તો તમારે આનું બંધારણ સ્ટ્રક્ચર બનાવી લેવાનું. ચલો, પ્રોપેન 1, 2 અને 3 કાર્બન. એમાં નંબરિંગ કોઈ પણ સાઈડથી આપી દો. ચાલો 1, 2, 3 આ સાઈડથી આપો, આ સાઈડથી આપો, મને કોઈ તકલીફ નથી. 2, 2 મતલબ બીજા ઉપર પણ એક મિથાઇલ છે અને પાછો બીજા ઉપર પણ એક મિથાઇલ છે અને 1 ઉપર બ્રોમિન હોય તો આનું સામાન્ય બેટા જો પહેલાં તો બ્રોમાઇડ તો આવશે જ તે, બરાબર. અને આ 5 કાર્બન, સેમ કાર્બન ઉપર 2 બ્રાન્ચ, મતલબ એને શું કહેવાય બેટા? નિયો. ટોટલ કાર્બન કેટલા? તો કે 5, તો મતલબ નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ મતલબ તમારો આન્સર આવશે બી. જેટલા વિદ્યાર્થીઓને આવડતા હોય ને એ બધા ઝડપથી આન્સર લખતા રહેજો, બરાબર છે, બીજી બધી વાતો ના કરતા. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32. નીચેનામાંથી કયું ડાયહાઇડ્રિક નથી? આ આવી ગયું OH ની સંખ્યાને આધારે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ. 1 હોય તો મોનોહાઇડ્રિક, 2 હોય તો ડાયહાઇડ્રિક. તો 2 ના હોય, જો આમાં 2 છે, હા, તો એટલે મતલબ ડાયહાઇડ્રિક છે. આમાં પણ 2 છે, ડાયહાઇડ્રિક છે, બરાબર. આમાં એક જ છે, મતલબ આ ડાયહાઇડ્રિક નથી. તો તમારો જવાબ આવશે બેટા સી, અને ત્યાં પણ 2 છે. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33. નીચેના પૈકી કયા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ મહત્તમ હશે? ઉત્કલન બિંદુ માટે 2 જ બાબતો યાદ રાખવાની છે. નંબર ઓફ કાર્બનની સંખ્યા વધારે, ઉત્કલન બિંદુ વધારે, અથવા તો અહીંયા બધા આલ્કોહોલ છે એટલે કોઈ ચિંતા નથી. બાકી ઘણી વખત દાખલા તરીકે હેલો આલ્કેન કે કોઈ એવું હોય તો આપણે બીજા શબ્દમાં એવું કહી શકીએ, આણ્વીય દળ વધારે, ઉત્કલન બિંદુ વધારે. અને બીજું ચેઇન જે હોય, શૃંખલા, એનું વધારે હોય કમ્પેર ટુ બ્રાન્ચ. આ 3 મુદ્દાઓને યાદ રાખો એટલે તમારા ઉત્કલન બિંદુને રિલેટેડ બધા જ, બ્રાન્ચ મતલબ શાખા. ચલો, અહીંયા 1 કાર્બન, 2 કાર્બન, 1, 2, 3 ને 4 કાર્બન અને 3. તો કોનું ઉત્કલન બિંદુ મહત્તમ આવશે બેટા? 4 કાર્બનવાળા આલ્કોહોલનું, મતલબ બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ તમારા કેસમાં મહત્તમ આવશે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 34. આલ્કોહોલ ખાલી જગ્યા છે. આલ્કોહોલ ખાલી જગ્યા છે. તમને યાદ છે બેટા કે આલ્કોહોલ ધાતુ સાથે, મતલબ દાખલા તરીકે આપણે એની સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો એ શું બનાવે છે બેટા? સોડિયમ આલ્કોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? આને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ. અને સાથે સાથે ડાયહાઇડ્રોજનને રિલીઝ કરે છે. અને આપણે એસિડિક સ્વભાવની અંદર એવું ભણી ગયા છીએ કે ધાતુ સાથે હાઇડ્રોજન રિલીઝ કરે એનો સ્વભાવ હોય એસિડિક. એમ તો એસિડિક માટે ઘણા બધા છે, મતલબ બે સાથે ક્ષાર આપે તો પણ એસિડિક, પાણીનું દ્રાવણ મતલબ H+ અથવા H3O+ આપે તો પણ એસિડિક. પણ અહીંયા તમે ખાલી આ એક એક્ઝામ્પલથી પણ સમજી શકશો કે આલ્કોહોલ સ્વભાવે એસિડિક છે. ચાલો 35. ઇથર સંયોજનોની સાથે HX ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. ઇથર સંયોજન મતલબ ROR ની સાથે HI જે છે એમાંનો કયો HI ઝડપથી પ્રક્રિયા કરશે? તો મારો જવાબ રહેશે બેટા, તમે જો આવી રીતના જાઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બંધ લંબાઈ કોણ મહત્તમ બનાવે? નીચે તરફ જતા આયોડિનનું કદ વધવાનું છે. મતલબ તમારી પ્રતિક્રિયાત્મક આવશે HI, પછી આવશે HBr, પછી આવશે HCl. આવો કોઈ ઓપ્શન દેખાય છે? HI, HBr અને HCl, મતલબ તમારો ઓપ્શન એ, બરાબર છે. આ જ તમારો શું છે બેટા? જવાબ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન હતું, એમાં આયોડિન પહેલાં, પછી બ્રોમિન, પછી ક્લોરિન, બરાબર છે. મતલબ તમારો જવાબ શું આવશે બેટા? એ આવશે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 36. પિક્રિક એસિડ. બેટા પિક્રિક એસિડનું બંધારણ કોઈને ના યાદ હોય તો યાદ રાખી લેજો. પિક્રિક એસિડ એ હકીકતમાં તમને એસિડ જેવો નહીં લાગે, એ ફિનોલનો જ છે, પણ એના ઓર્થો સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ છે, પેરા ઉપર પણ નાઇટ્રો ગ્રુપ છે, અને અહીંયાના ઓર્થો પર પણ નાઇટ્રો ગ્રુપ છે. અને આનું જો નામ પૂછે તો 1, 2, 3, 4, 5, 6 નામ શું બનશે? 2, 4, 6 ટ્રાયનાઇટ્રોફિનોલ. મતલબ તમારો જવાબ આવશે બેટા સી, કેમ કે બીજા, ચોથા અને છઠ્ઠા ઉપર ટ્રાયનાઇટ્રો, કારણ કે 3 છે, સમાન છે, મતલબ ટ્રાયનાઇટ્રો. અને બેન્ઝીન ઉપર OH ને આપણે કહીએ છીએ બેટા ફિનોલ. તો એમનું સામાન્ય નામ શું છે બેટા? પિક્રિક એસિડ. ભૂલતા નહીં. બાકી IUPAC તો તમે આપી દેશો, મને એની કોઈ ચિંતા નથી તમારી. ચલો, આલ્કિલ હેલાઇડની વુડ્સ પ્રક્રિયા. બેટા વુડ્સ પ્રક્રિયા આવે ને એટલે તમને સોડિયમ યાદ આવવો જોઈએ અને ઇથરની હાજરી યાદ આવવી જોઈએ. આવું કંઈ દેખાય છે તમને? હા, તો કે આન્સર ડી. અને વુડ્સ પ્રક્રિયા તમને શું આપે છે? આલ્કાઇલ હેલાઇડમાંથી, મતલબ લખીને આપી દઉં. ચાલો, 2 મોલ એલો આલ્કેન લઈ લો, 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરાવી દો, ઇથરની પ્રેઝન્સ લઈ લો, 2Na2X સાથે જશે, મતલબ 2NX જશે, અને ડબલ આલ્કાઇલ, મતલબ તમે અહીંયા 2 કાર્બનવાળો એલો આલ્કેન લીધો હશે તો તમને 4 કાર્બનવાળો શું આપશે? આલ્કેન આપશે, બરાબર. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે બેટા? વુડ્સ પ્રક્રિયા. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38.
ઉત્કલન બિંદુનો સાચો ક્રમ, હવે અહીંયા જે પણ કાંઈ હોય તે હું તમને એક ચેન લખાવી દઉં જે જીવનમાં યાદ રાખવાની છે, બરાબર છે. તમને ખબર છે સિંગલ બોન્ડ કરતાં ડબલ બોન્ડનું ઉત્કલન બિંદુ વધારે હોય, ડબલ કરતાં ટ્રિપલનું હોય, આ બધા કરતાં ઇથરનું ઉત્કલન બિંદુ વધારે હોય, કેમ કે અહીંયા બોન્ડિંગ આવશે બેટા CO વચ્ચેનું જે ધ્રુવીય છે, એનાથી આગળ જશો એટલે હેલો આલ્કેન આવશે, એનાથી આગળ જશો એટલે હેલો એરિન આવશે, કારણ કે અહીંયા પણ CX બનશે, અહીંયા પણ CX બનશે, પણ અહીંયાના CX સાથે દ્વિબંધ છે એટલે થોડી વધારે મહેનત કરવી પડશે ત્યાં બંધ તોડવા માટે. ત્યારબાદ આગળ જશો એટલે આલ્ડીહાઇડ અને કીટોન આવશે, બરાબર, આલ્ડીહાઇડ અને કીટોન આવશે, અને એનાથી આગળ જશો એટલે આલ્કોહોલ, કેમ કે આલ્કોહોલની અંદર કયો બંધ હોય છે બેટા? હાઇડ્રોજન બંધ હોય છે, અને આલ્કોહોલ કરતાં પણ તમે આગળ જશો બેટા એટલે કાર્બોક્સિલિક એસિડ, કારણ કે અહીંયા કાર્બોનિલ બંધ પણ છે અને હાઇડ્રોજન બંધ પણ છે, બરાબર. ચલો, તો આ પ્રમાણે આપણા ચેન પ્રમાણે કોનું સૌથી વધારે થાય છે? કાર્બોક્સિલિક એસિડનું. કાર્બોક્સિલિક એસિડ આગળ હોય એવા બે ઓપ્શન B અને D. ચલો, કાર્બોક્સિલિક એસિડ પછી કોણ આવે બેટા? આલ્કોહોલ. તો અહીંયા પણ આલ્કોહોલ છે અને અહીંયા પણ આલ્કોહોલ છે, અને એના પછી આવે બેટા કીટોન, છેલ્લે આવશે ઇથર, કારણ કે ઇથરનું ઓછું છે, કારણ કે એની અંદર ખાલી કાર્બન ઓક્સિજન ધ્રુવીય બંધ છે, બીજી કોઈ વાર્તા નથી. મતલબ તમારો જવાબ આવશે D, કારણ કે આલ્કોહોલ પછી કોણ આવશે? પાછળ આવો તો કીટોન, અને કીટોનથી પછી કોણ આવશે? ઇથર. એટલે આ ક્રમ તમારે યાદ રાખવો રહ્યો, અને એ કંઈ ગોખવાની જરૂર નથી બેટા, સિમ્પલી યાદ રહી જાય. ધ્રુવીયતા તો ખબર છે ને તમને? હા, જેની ધ્રુવીયતા વધારે એને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, મતલબ ઉત્કલન બિંદુ વધારે, બસ આ રીતના યાદ રાખવાનો. ચલો, ક્વેશ્ચન નંબર 39. ખાલી જગ્યા કેની જારો પ્રક્રિયા નથી આપતું. બેટા કેની જારો જે ન આપે ને એનો મતલબ એની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય, કારણ કે કેની જારો આપે કોણ? જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. અહીંયા કોઈ કન્ફ્યુઝ નહીં થતા બેટા, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એ જ લોકો કેની જારો આપે. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એ લોકો તો આલ્ડોલ સંઘનન ને ક્રોસ આલ્ડોલ સંઘનન આપે. તો તમને પૂછ્યું છે નથી આપતું, મતલબ તમારી પાસે જે ઓપ્શન છે એમાં એક એવો ઓપ્શન હશે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હશે, બરાબર. તો પહેલું છે મિથેનોલ. મિથેનોલ એટલે HCHO, જેમાં મને આલ્ફા કાર્બન જ નથી દેખાતો એટલે આલ્ફા હાઇડ્રોજનની તો વાત જ નહીં આવે. ઇથેનોલ, યસ, મને જવાબ મળી ગયો, કારણ કે અહીંયા આલ્ફા કાર્બન છે, એમની સાથે આલ્ફા હાઇડ્રોજન છે, મતલબ આલ્ફા હાઇડ્રોજન હોય તો એ કેની જારો આપે નહીં. ત્યારબાદ આગળ ચેક કરો બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડમાં બેન્ઝીન ઉપર CHO, પણ આ કાર્બન આલ્ફા છે પણ એની પાસે હાઇડ્રોજન નથી, અને ટ્રાયમિથાઇલ એસિટાલ્ડીહાઇડમાં પણ નહીં હોય, બરાબર છે. ચલો, તો ત્યારબાદ ટ્રાયમિથાઇલ એસિટાલ્ડીહાઇડ કોઈને કન્ફ્યુઝન હોય તો આ થઈ ગયો ટ્રાયમિથાઇલ. હવે આની પાસે કઈ છે ભાઈ? આની પાસે તો ચારેય સંયોજકતા આવી ગઈ છે, આલ્ફા હાઇડ્રોજન નથી, બરાબર. તો તમારો જવાબ આવશે બેટા B, કે જેમની પાસે આલ્ફા હાઇડ્રોજન છે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 40. ફેહલિંગ બીનું દ્રાવણ કયું છે? જો પહેલાં તો ફેહલિંગ કસોટી આવે ને એટલે બે દ્રાવણ આવે. ફેહલિંગ A જે કોપર સલ્ફેટ છે, ફેહલિંગ B જે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, જેને આપણે રોસેલ ક્ષાર પણ કહીએ છીએ બેટા. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, જે તમારી પાસે બે ઓપ્શન છે, આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ નહીં, આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. બેટા આવું કંઈક હોય, COOK, બરાબર છે, HHOH, બરાબર છે. આ જે છે ને સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટની ફોર્મ્યુલા છે, બરાબર, જે B દ્રાવણ હોય, ફેહલિંગ દ્રાવણ B. ઓકે, એટલે તમારો જવાબ અહીંયા આવશે B. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ 41. નીચેનામાંથી હિન્સબર્ગ, બેટા હિન્સબર્ગ પ્રક્રિયણ કોણ છે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આવું કશે દેખાતું હોય એવું કંઈ છે તો કે હા, ઓપ્શન B. અને બીજી વાત બેટા, હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ ક્યાં થાય? તો તમે લીધેલો એમાઇન પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક એ સાબિત કરવા માટે હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ થાય, કેમ કે તમારા એમાઇનની હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરો અને જે પ્રોડક્ટ મળે એ સેકન્ડરી મળશે, એટલે એ આલ્કલીમાં દ્રાવ્ય હશે. પણ જો તમે સેકન્ડરી લીધો હશે ને જે પ્રોડક્ટ મળશે આલ્કલીમાં દ્રાવ્ય નહીં હોય, ને ટર્સરી તો આ હિન્સબર્ગ સાથે પ્રક્રિયા જ નથી કરતો, મતલબ એમાઇનની કસોટી છે હિન્સબર્ગ, બરાબર છે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ 42. પ્રાથમિક એમાઇનની બનાવટ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે? બેટા ગેબ્રિયલ થેલિમાઇડ પણ તમને RNH2 આપે છે, હોફમેન બ્રોમાઇડ પણ તમને RNH2 આપે છે. એમોનોલિસિસમાં પ્રક્રિયા તમે આગળ વધારતા જાઓ તો પ્રાથમિક, એના પછી દ્વિતીયક, એના પછી તૃતીયક એવું મળ્યા કરે. મતલબ તમારો જવાબ આવશે C, કે પ્રાથમિક એમાઇન માટે આ બે બેસ્ટ છે, ગેબ્રિયલ થેલિમાઇડ અને હોફમેન બ્રોમાઇડ. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 43. નીચેનામાંથી ખરાબ વાસ ધરાવતો અને ઝેરી પદાર્થ કયો છે? બેટા ખરાબ વાસ અને ઝેરી પદાર્થ આઇસોસાયનાઇડ આવે.
જેને તમે કાર્બાઇલ એમાઇન કસોટી કહો, આઇસોસાયનાઇડ કસોટી કહો, જે કહો તે, જે પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ અને કેઓએચ સાથેની કસોટી છે. તો જેટલા આઇસોસાયનાઇડ હોય ને બધા વાસ ધરાવે, મતલબ એટલે જવાબ જ તમારો ડી આવશે. બરાબર, આ ડી જે છે આપેલા તમામ બધા ખરાબ વાસ ધરાવતા અને ઝેરી પદાર્થો છે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? ક્વેશ્ચન નંબર ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર, તો બેન્ઝીન રિંગ હોય એની ઉપર N2 ઉપર પ્લસ ચાર્જ હોય ને મતલબ એક જગ્યાએ તો કોઈ પણ હોઈ શકે, ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, BF4 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. બરાબર છે, મતલબ આવું કંઈ દેખાતું હોય એવું ક્યાં છે? તો કે ઓપ્શન બી એરોમેટિક N2 અને X, જે તમારું શું છે? ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45, નીચેના પૈકી સૌથી વધુ બેઝિક, બેટા બેઝિકતાની આપણે વાત કરેલી જ છે, પણ જો કે અહીંયા બધા એરોમેટિક છે તો હવે તમારે ખાલી શું ચેક કરવાનું રહ્યું? ઇલેક્ટ્રોન દાતા હશે તો બેઝિકતા વધારશે, ઇલેક્ટ્રોન આકર્ષક ઘટાડશે. આનાથી ઉલટું એસિડિકતામાં ઇલેક્ટ્રોન આકર્ષક હશે તો એસિડિકતા વધારશે, દાતા હશે તો ઘટાડશે. પણ અહીંયા આપણે બેઝિકતાની વાત આવે, નોટ્સ લખી લેવાની, સાથે પેન લઈને બેસવાનું. દાતા હશે ને ઇલેક્ટ્રોન દાતા, તો બેઝિકતામાં વધારો થશે. ઇલેક્ટ્રોન દાતા ક્યાં છે? અહીંયા છે. મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનર છે, જ્યારે નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચવાળો, એટલે મતલબ ઇલેક્ટ્રોન આકર્ષક છે. આ ઇલેક્ટ્રોન દાતા છે, તો દાતા બેઝિકતા વધારે. સૌથી વધુ પૂછ્યું છે તો તમારો જવાબ આવશે બેટા સી, કારણ કે આમાં દાતા જોડાવાથી એની સ્ટેબિલિટીમાં વધારો કરશે. બરાબર, ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46, કયા વિટામિનની ઉણપથી રતાંધણાપણું આવે છે? કયા વિટામિન? બાયોલોજીવાળા કોમેન્ટ કરો ઝડપથી. મારા મત પ્રમાણે તો રતાંધણાપણું એ વિટામિનથી આવે, કારણ કે B2 વિટામિનથી તો મેન્ટલી ડિસઓર્ડર, ને E થી પણ H, અને C થી તમને પેલા બ્લડના સેલના રોગ જે છે એ E થી થતા હોય. બરાબર, તો મતલબ આનાથી પણ મેન્ટલી ડિસઓર્ડર થઈ શકો તમે. તો રતાંધણાપણું જે આંધળો થઈ જવાનું હોય, મતલબ એ તમારો આન્સર આવશે વિટામિન એ. ચાલો ત્યારબાદ 47, ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ કોણે સૂચવ્યું હતું? આ તો બધાને આવડવું જોઈએ, વોટસન તથા ક્રિકે. બરાબર, ચાલો ત્યારબાદ 48, માનવ શરીર ઉત્પન્ન કરી શકતું નથી. માનવ શરીર શું ઉત્પન્ન નથી કરી શકતું? યાદ કરો, તમે કઈ ટેબ્લેટો વધારે લો છો? કોઈને વાળ ખરી જતા હોય, કોઈને પેઇન થતા હોય, કેલ્શિયમની ઉણપ હોય, એ બધાને આપણે શું કહીએ બેટા? વિટામિન, જે નથી ઉત્પન્ન થતા, બહારથી લેવા પડે છે. મતલબ જવાબ આવશે તમારો વિટામિન. અને આ બધું કોઈ તમે બહારથી લેવા જાઓ છો? અંતઃસ્ત્રાવ તમારી અંદર જે છે કોઈ બહારથી લેવા પડે જ નહીં. ઉત્સેચક બહારથી લાવો છો? ના. ડીએનએ બહાર ના. હવે મારે આગળ કશું નહીં કહેવું, પણ જવાબ આવશે તમારો વિટામિન. ચાલો ક્વેશ્ચન નંબર 49, સ્ટાર્ચની અંદર બેટા બધા ગ્લુકોઝ જ હોય, એટલે એનું મુખ્ય ઘટક કોણ થઈ ગયો બેટા? ગ્લુકોઝ. બહુ મસ્ત સવાલ છે, અને બાયોલોજીવાળા તો જો આમ કરીને સોલ્વ કરી દે. બરાબર, જે કહેવાય ને ફટાક દઈને, બસ હા એમ ઓપ્શન તમારો આવશે એ. તો તમે પણ સાથે ફટાક દઈને પછી કોમેન્ટ કરજો બેટા. ચાલો લાસ્ટ ક્વેશ્ચન, કયા વિટામિનની ઉણપ? અરે બીજી વાર આવી ગયો બેટા, કયા એટલે તમારો જવાબ આવશે બી. બરાબર છે, કંઈ વાંધો નહીં. ચાલો તો અહીંયા આપણો સેશન નંબર 4ને આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. આપણે એવી જ કોશિશ કરી છે કે દરેક ચેપ્ટરમાંથી દર વર્ષે આવતા હોય એવા પ્રશ્નોને આપણે અહીંયા લેવાની કોશિશ કરીએ છીએ. હજુ આપણે બધા સેશનો બાકી છે, એમાં પણ જે પણ થિયોરીમાંથી MCQ બાકી હશે એ લઈશું. થોડા એક લેવલ વધારે પણ ઉપર જઈશું, મતલબ થોડા વધારે સારા MCQ, મતલબ થોડા અઘરા MCQ પણ સોલ્વ કરીશું. પણ તમે જે અત્યારે આ સેશનની અંદર સોલ્વ કર્યું, તો એમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા એ તમારે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે. આગળના સેશનો જોવાના બાકી હોય તો તમારે જોવાના છે. ત્યારબાદ ઘણી બધી વખતે MCQ સોલ્વ કરતા હોઈએ, ઘણા બધા લોજિક જે છે ડિફરન્ટ આવતા હોય, ઘણાને આન્સરમાં પણ એવું લાગતું હોય કે સર આમાં આ નહીં, આ કેમ આવે? તો એવા જે પ્રશ્નો છે ને એને બેટા આપણે આમ જો લાઈવ સેશનની અંદર ફરીથી લઈશું, ફરીથી ડિસ્કસ કરીશું, ફરીથી જવાબ સુધી પહોંચીશું. તમે ચિંતા નહીં કરતા, તમારી ચિંતા અમને આપી દો. બરાબર છે, બસ તમે ખાલી અમારા સેશન જુઓ. તમને જે ક્વેશ્ચનની અંદર ડાઉટ છે એ તમે કોમેન્ટમાં કીધેલા જ છે. બધી કોમેન્ટો હું જોઈ લઈશ બેટા, બધી કોમેન્ટો હું જોઈ લઈશ. જે પણ પ્રશ્નની અંદર તમને ડાઉટ છે ને બેટા, એ લાઈવ સેશનની અંદર ફરીથી એ ક્વેશ્ચન લઈ લઈશ, ફરીથી તમને ભણાવીશ. બરાબર, અને બીજી એક વાત ભૂલતા નહીં, આગળના સેશન જોવાનું, તમારા મિત્રોને કહેવાનું. બરાબર, અને વાવાઝોડું તો ભૂલતા જ નહીં. બરાબર છે, ચલો ત્યાં સુધી મને રજા આપજો. જય માતાજી, થેન્ક યુ.